जाए 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 गरम पकोड़े गरम पकोड़े गरम पकोड़े गरम पकोड़े। નમસ્કાર મિત્રો, હું છું સંજય ગણાત્રા અને સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલમાં. મિત્રો, આજે હું કરવાનો છું દિલ્હીથી રાજકોટ સુધીની ટ્રેન જર્ની. આ ટ્રેન જર્ની હું કરવાનો છું ટ્રેન નંબર 19270 પોરબંદર એક્સપ્રેસમાં. આપણી જર્ની દિલ્હી જંકશનથી શરૂ થઈ રસ્તામાં 17 સ્ટેશનોએ હોલ્ટ કરી 1167 કિલોમીટરનું અંતર કાપી 19 કલાક અને 50 મિનિટનો સમય લઈ આપણે રાજકોટ જંકશને પહોંચશું. આજની આપણી આ ટ્રેન જર્ની ખૂબ જ મજા આવે એવી રહેવાની છે, તો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેશો. મિત્રો, હું અત્યારે છું દિલ્હી જંકશનના પ્લેટફોર્મ નંબર 5 પર. આપણી ટ્રેન પોરબંદર એક્સપ્રેસનું પ્લેટફોર્મ પર એરાઇવલ થઈ રહ્યું છે. આપણી ટ્રેનના દિલ્હી જંકશન પર એરાઇવલનો ઓફિશિયલ ટાઈમ હતો બપોરના 12:50 વાગ્યાનો, પરંતુ આપણી ટ્રેન લગભગ 2 કલાક ને 30 મિનિટ જેટલી મોડી છે. આપણે ટ્રેન બોર્ડ કરી લીધી છે અને હવે આપણી ટ્રેનનું દિલ્હી જંકશનથી ડિપાર્ચર થઈ રહ્યું છે. મિત્રો, અત્યારે આપણે જે લાઈન પર જઈ રહ્યા છીએ તે દિલ્હી સરાઈ રોહિલા રેલવે સ્ટેશન અને દિલ્હી કેન્ટ રેલવે સ્ટેશન તરફ જાય છે, અને જે અલગ પડતી લાઈન તમે જોઈ રહ્યા છો તે ન્યૂ દિલ્હી રેલવે સ્ટેશન તરફ જાય છે. દિલ્હી જંકશનથી ફક્ત 4 કિલોમીટરનું અંતર કાપી આપણે પહોંચી ગયા છીએ આપણી જર્નીના પહેલા ઓફિશિયલ હોલ્ટ દિલ્હી સરાઈ રોહિલા રેલવે સ્ટેશને. દિલ્હી સરાઈ રોહિલા રેલવે સ્ટેશન પર ફક્ત 2 મિનિટનું હોલ્ટ લઈ આપણે ડિપાર્ચર લઈ લીધું છે. દિલ્હી જંકશનથી લગભગ 30 મિનિટની મુસાફરી કરી 14 કિલોમીટરનું અંતર કાપીને આપણે પહોંચી ગયા છીએ દિલ્હી કેન્ટ રેલવે સ્ટેશને. દિલ્હી કેન્ટ રેલવે સ્ટેશન પર 2 મિનિટનો વિરામ લઈ આપણે ટ્રેને ડિપાર્ચર લઈ લીધું છે. દિલ્હી કેન્ટ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ તમે જોઈ શકો છો. મિત્રો, આ રેલવે સ્ટેશન પરનો હોલ્ટ દિલ્હીમાં આવતું આપણું છેલ્લું રેલવે સ્ટેશનનો હોલ્ટ હતો. નેક્સ્ટ હોલ્ટ આપણો હશે ગુડગાંવમાં, જે હરિયાણા રાજ્યમાં આવે છે. આપણી ટ્રેન બીજવાસન રેલવે સ્ટેશન સ્કીપ કરી રહી છે, એટલે કે આપણી ટ્રેન અહીં રોકાશે નહીં. દિલ્હી જંકશનથી 32 કિલોમીટરનું અંતર કાપીને આપણે પહોંચી ગયા છીએ હરિયાણાના ગુડગાંવ રેલવે સ્ટેશને. ગુડગાંવ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આપણી ટ્રેનનું એરાઇવલ
થઈ રહ્યું છે. મિત્રો, તમે જોઈ શકો છો કે ગુડગાંવ રેલવે સ્ટેશનના નવીનીકરણનું કાર્ય પૂરજોશમાં ચાલુ છે. ગુડગાંવ રેલવે સ્ટેશન પર 2 મિનિટનો વિરામ લઈને આપણી ટ્રેને ડિપાર્ચર લઈ લીધું છે. આપણે પટોળી રોડ રેલવે સ્ટેશન સ્કીપ કરી રહ્યા છીએ. હરિયાણાના લીલાછમ ખેતરોના સુંદર દ્રશ્યોનો આનંદ માણો. દિલ્હી જંકશનથી 82 કિલોમીટરનું અંતર કાપીને આપણે પહોંચી ગયા છીએ રેવાડી જંકશને. પ્લેટફોર્મ નંબર 1 પર આપણી ટ્રેનનું એરાઇવલ થઈ રહ્યું છે અને અત્યારે સમય થયો છે સાંજના 5:19 आए जाए 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 ગુજરાતીઓ કે નામ દબો જે પકોડે ગરમ પકોડે ગરમ પકોડે ગરમ પકોડે ગરમ પકોડે. રેવાડી જંકશન પર 4 મિનિટનો વિરામ લઈ આપણે પ્લેટફોર્મ નંબર 1 પરથી ડિપાર્ચર લઈ લીધું છે. મિત્રો, આ રેવાડી જંકશન આપણી ટ્રેન જર્નીનું હરિયાણામાં આવતું છેલ્લું સ્ટોપ હતું. હવે આપણે રાજસ્થાનમાં એન્ટર થશું અને આપણું સૌથી પહેલું સ્ટેશન હશે અલવર જંકશન. આબુ રોડ લોકો છે WDG3A. સાંજ પડી ગઈ છે અને ધીમે ધીમે અંધારું થઈ રહ્યું છે. દિલ્હી જંકશનથી 156 કિલોમીટરનું અંતર કાપીને આપણે પહોંચી ગયા છીએ અલવર જંકશને. મિત્રો, અલવર જંકશન એ આપણી ટ્રેન જર્નીના રાજસ્થાન સ્ટેટમાં આવતું પહેલું સ્ટેશન છે. આપણે અહીં આપણા નિયત સમય કરતાં લગભગ 3.5 કલાક લેટ પહોંચ્યા છીએ. તો આપણી ટ્રેન અલવર જંકશનના પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવી ગઈ છે અને સામે પણ જોઈ રહ્યા છો તમે આ ટ્રેનનો ડિપાર્ચર થઈ છે. સામે તમે જે જોઈ રહ્યા છો તે અલવર જંકશનનો એન્ટ્રી ગેટ છે ને કંઈક આવું છે અલવર જંકશન. આ સાઈડ છે એ 3 નંબરનું પ્લેટફોર્મ છે ને આપણી જે ટ્રેન આવી છે 19270 તે 2 નંબરના પ્લેટફોર્મ ઉપર આવી છે. બધી જગ્યાએ તમને સ્ટોલ પણ મળી જ જવાના છે. તો તમે જોઈ શકો છો અહીંથી ગોવર્ધન, મથુરા, આગ્રા, પ્રયાગરાજ, રેવાડી, ભિવાની, હિસાર, દિલ્હી, ઋષિકેશ, હરિદ્વાર, જમ્મુ તવી, બાંદીકુઈ, અજમેર, અમદાવાદ, જોધપુર, बीकानेर के लिए ट्रेन बदले. मतलब સારું એવું એક ઇમ્પોર્ટન્ટ જંકશન રેલવે સ્ટેશન છે. સાંજના 6:45 થવા આવ્યા છે અને આપણે અલવર જંકશનથી ડિપાર્ચર લઈ લીધું છે.
તો આપણે આવી ગયા છીએ હવે બાંદીકુઈ જંકશન. કંઈક આવું છે બાંદીકુઈ જંકશન. 7:44. જો અહીંથી આ બાંદીકુઈ જંકશનની લાઈન છે અને આપણે આપણી આ ટ્રેન પ્લેટફોર્મ નંબર 3 ઉપર આવીએ છીએ. અને સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો એ પ્લેટફોર્મ નંબર 1 છે અને સામે રિટાયરિંગ રૂમ પણ અવેલેબલ છે. એટલે તમારે કદાચ ક્યારેય અહીંયા આવવાનું થાય તો રિટાયરિંગ રૂમની સર્વિસ પણ તમે લઈ શકો છો. સામે અમૂલનું પાર્લર પણ છે અને આ પ્લેટફોર્મ ઉપર પણ સારા એવા સ્ટોલ્સ અવેલેબલ છે. બાંદીકુઈ જંકશન પરથી આપણે ડિપાર્ચર લઈ રહ્યા છીએ. આપણે ગાંધીનગર જયપુર રેલવે સ્ટેશન સ્કીપ કરી રહ્યા છીએ, એટલે કે આપણી ટ્રેન અહીં રોકાશે નહીં. દિલ્હી જંકશનથી 307 કિલોમીટરનું અંતર કાપીને આપણે પહોંચી ગયા છીએ રાજસ્થાનની કેપિટલ સિટી અને ગુલાબી નગરી જયપુર જંકશને. અત્યારે સમય થયો છે રાત્રિના 9 વાગ્યાનો અને જયપુર જંકશનના પ્લેટફોર્મ નંબર 4 પર આપણી ટ્રેનનું એરાઇવલ થઈ રહ્યું છે. મિત્રો, જયપુર જંકશન પર પહોંચવાનો આપણો શેડ્યુલ ટાઈમ હતો સાંજના 6:15 પરંતુ આપણી ટ્રેન 2.5 કલાક લેટ ચાલી રહી છે. મિત્રો, તમે જોઈ શકો છો કે જયપુર જંકશન પર કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. અત્યારે લગભગ મોટા ભાગના સ્ટેશનોનું રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જેમાંનું એક જયપુર જંકશન પણ છે. લગભગ 15 મિનિટનો વિરામ લઈને આપણી ટ્રેને જયપુર જંકશનથી ડિપાર્ચર લઈ લીધું છે.
અત્યારે આપણે પહોંચી ગયા છીએ અજમેર જંકશન. અહીં આપણી ટ્રેનનો 10 મિનિટનો હોલ્ટ છે. અત્યારે સમય થયો છે રાત્રિના 11:02 આપણી ટ્રેને અજમેર જંકશન પરથી ડિપાર્ચર લઈ લીધું છે. દિલ્હી જંકશનથી રાજકોટ જંકશન સુધીની ટ્રેન જર્નીના ભાગ 1ના આ વિડીયોમાં આપણે દિલ્હીથી અજમેર સુધીની ડે 1ની ટ્રેન જર્ની કવર કરી છે. અજમેર જંકશનથી રાજકોટ જંકશન સુધીની ટ્રેન જર્ની આપણે ભાગ 2માં કવર કરીશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને મારી ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.